Namaskar and welcome. You are watching official YouTube channel of Sri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Auditing and Corporate Governance, TY BCom Semester 6. So, ફર્સ્ટ ઇન્ટ્રોડક્ટરી સેશન આ સબ્જેક્ટનું હતું. એમાં આપણે સિલેબસ માં કયા કયા ચેપ્ટર્સ કયા કયા યુનિટ્સ ઇન્ક્લુડેડ છે સેમેસ્ટર 6માં ઓડિટિંગમાં એના વિશે વાત કરી. અને હવે આ સેશનથી આપણે યુનિટ 1ની શરૂઆત કરીશું. જે આપણું સેમેસ્ટર 5 હતું એનો આપણો ઓડિટિંગનો જે સિલેબસ હતો એ હતું તમને ઓડિટિંગની આખી એક બેઝિક નોલેજ આપવા માટે અને ઓડિટિંગનું જે આખું તમારું બેકગ્રાઉન્ડ છે એ પ્રિપેર કરવા માટે. બિકોઝ એમાં આપણે ઓડિટિંગનો અર્થ શીખ્યા, ઓડિટિંગના પ્રકારો શીખ્યા, ઓડિટર શું છે, કોણ હોય એના વિશે, ઓડિટરની જવાબદારી ફરજો એ બધા વિશે શીખ્યા. ઓડિટરના કામગીરી દરમિયાન ઓડિટર ઓડિટ વર્ક કઈ રીતે કરે, ઓડિટ રિપોર્ટ કઈ રીતે બનાવે, વાઉચિંગ કઈ રીતે કરે, આ બધું શીખ્યા. ઇટ મીન્સ કે જે ઓડિટિંગનું એક બેઝિક ઇન્ટ્રોડક્શન હતું, એની અમુક મેઇન એલિમેન્ટ્સ હતા ઓડિટિંગના, એ બધા આપણે શીખ્યા. હવે આપણે થોડુંક ડીપમાં ઓડિટિંગ વિશે આ સેમમાં શીખીશું. યુનિટ 1 છે મિલકતો અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન, વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝ. તો ઓડિટર જ્યારે પોતાનું ઓડિટ વર્ક કરતા હોય ત્યારે તમને એ ખ્યાલ છે કે વાઉચિંગ કરે અને નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, ધંધાની સાચી અને વ્યાજબી અને સંપૂર્ણ આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે કેમ એ બધું એ ચકાસે ઓડિટર, એ તમને ખ્યાલ છે. એ સિવાય ઓડિટર એક કામ કરે છે મિલકતો અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન. હવે તમને એ ખબર છે કે નફા નુકસાન ખાતું ધંધાનો સાચો અને વ્યાજબી નફો દર્શાવે છે કે નહીં એ જોવાનું કામ છે ઓડિટરનું, અને જે પાકું સરવૈયું છે એ ધંધાની સાચી અને સંપૂર્ણ આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે નહીં એ જોવાનું કામ છે. મતલબ કે જે ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ છે, જે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે, જે નાણાકીય પત્રકો છે એ શું છે તો એ કહેવાય નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ. બિઝનેસના જે મેઇન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ છે એ આ છે. વેપાર ખાતું તમે બનાવો છો એ પણ છે, પણ વેપાર ખાતું અંતે નફા નુકસાન ખાતામાં કેરી ફોરવર્ડ નફો થાય છે, કાચો નફો, ગ્રોસ પ્રોફિટ, એટલે આપણે નેટ પ્રોફિટ મળે છે. સો મેઇન અગર આપણે કહીએ ડોક્યુમેન્ટ્સ કે ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ તો એ છે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ એન્ડ બેલેન્સ શીટ, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. એટલે ઓડિટરનું મુખ્ય ડ્યુટી શું છે, એની ફરજ છે કે નફા નુકસાન ખાતું ધંધાનો સાચો અને વ્યાજબી નફો દર્શાવે છે કે કેમ, અને જે પાકું સરવૈયું છે, બેલેન્સ શીટ છે, એ ધંધાની સાચી અને સંપૂર્ણ આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે કે કેમ એ જોવાનું. તો એમાં આપણે સેમ 6માં એ શીખ્યા કે નફો જે છે એ કઈ રીતે ખોટી રીતે વધુ કે ઓછો દર્શાવી શકાય, કઈ રીતે આ વસ્તુ થઈ શકે કે જે વસ્તુ ઓડિટરે ધ્યાનમાં રાખવાની કે એવું થયું તો નથી ને, એટલે એ કેમ થાય એ વસ્તુ આપણે શીખ્યા. નફા નુકસાન ખાતામાં મેનિપ્યુલેશન્સ કઈ રીતે થાય એ આપણે શીખ્યા. અગર તમને યાદ હોય તો આપણે ભૂલો અને છેતરપિંડીઓનો પોઈન્ટ કરેલો હતો, એરર્સ એન્ડ ફ્રોડ્સ, એમાં આ વસ્તુ શીખેલી હતી કે નફો વધુ દર્શાવવાની રીતો કઈ છે, નફો ઓછો દર્શાવવાની રીતો કઈ છે, એ બધું. એટલે નફા નુકસાન ખાતામાં મેનિપ્યુલેશન કઈ રીતે થાય, ગોટાળા કઈ રીતે થાય, એ આપણે જાણકારી મેળવી અને એ વસ્તુ ઓડિટર ધ્યાનમાં રાખી અને એ જોવે કે એવું ખરેખર થયેલું હોવું જોઈએ નહીં. તો એ વાત હતી નફા નુકસાન ખાતાની, જે આપણે સેમ 5માં શીખી લીધી. પછી એ સિવાય પાકા સરવૈયામાં પણ એવું થઈ શકે ને કે મિલકતો અને દેવા જે છે એની કિંમત મેનિપ્યુલેટિવલી, ગોટાળા કરી, છેતરપિંડી કરી અને ઓછી કે વધારે દર્શાવે, અથવા તો મિલકતને જે છે એ ન હોય એને ઓન પેપર બતાવે અને હોય ખરેખર કંપનીની અને કોઈ બીજાને આપી દીધી હોય કે કંઈ ઉચાપત થઈ ગઈ હોય, એવું પણ બની શકે. મતલબ કે જેવી રીતે કેશનું, રોકડનું કે નફાનું મેનિપ્યુલેશન્સ થાય, ફ્રોડ્સ થાય, સેમ વે અસેટ્સ અને લાયબિલિટીઝમાં પણ આવું થઈ શકે કે દેવું હોય, લાયબિલિટીઝ હોય એના કરતાં ઓછી બતાવે કે વધારે બતાવે, બંનેના કંઈક કંઈક કારણો હોય. ઓછી બતાવવાના હોય અને વધારે બતાવવાના હોય, બિકોઝ એ હવે તમને ખબર છે
આપણે નફો ઓછો બતાવવાની રીતો અને કારણો પણ વાત કરેલી હતી, ડિસ્કશન કર્યું હતું, અને વધુ બતાવવાનું પણ ડિસ્કશન કર્યું હતું. એટલે એવું નથી કે માત્ર નફો વધુ જ બતાવે કે ઓછો જ બતાવે. બંને વસ્તુ થઈ શકે મેનિપ્યુલેટિવલી, અને બંનેના અલગ અલગ ફાયદાઓ છે. જેમ કે નફો ઓછો બતાવે તો ટેક્સ ઓછો ભરવો પડે, ડિવિડન્ડ ઓછું ચૂકવવું પડે. નફો વધુ બતાવે તો કંપનીની આર્થિક સ્થિતિ સારી દેખાય, એટલે કંપનીને જ્યારે મૂડી એકત્ર કરવી હોય કે શેર બહાર પાડવા હોય તો કંપનીની ફિનાન્શિયલ કન્ડિશન સ્ટ્રોંગ છે એવું બતાવી, ખોટી રીતે મેનિપ્યુલેટિવલી. એટલે બંનેના પોતપોતાના ફાયદા છે. સેમ વે મિલકત દેવામાં પણ વધારે કે ઓછા બતાવીને અમુક અમુક ફાયદા મેળવવાની કોશિશ કરવામાં આવતી હોય. જોવાનું શું છે હવે કે આવું થયેલું હોવું જોઈએ નહીં. ઓડિટરની રિસ્પોન્સિબિલિટી શું આવે કે મિલકત અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન કરવાનું. એટલે મિલકત અને દેવાની કિંમતમાં કે બીજી કોઈ પણ રીતે મિલકત દેવાની બાબતમાં ક્યાંય છેતરપિંડી કે કંઈ થયેલું હોવું જોઈએ નહીં. આ વસ્તુ ઓડિટરે જોવાની છે. તો હવે આપણે મિલકત અને દેવાની ચકાસણી અને મૂલ્યાંકન, વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન ઓફ અસેટ્સ એન્ડ લાયબિલિટીઝમાં આ વસ્તુ શીખશું કે કઈ રીતે ઓડિટર જે છે એ આ બે વસ્તુ કરે ને, વેરિફિકેશન એન્ડ વેલ્યુએશન, ચકાસણી અને મૂલ્યાંકન, એના ઉપરથી એને ખ્યાલ આવી જાય કે મિલકત દેવાનું જે ફિનાન્શિયલ સ્ટેટસ છે એ ઓકે છે. તો આપણે આ યુનિટમાં મિલકત અને દેવાની ચકાસણી એટલે શું છે, કઈ રીતે થાય છે, ઓડિટરની જવાબદારી શું છે, અને એનું મૂલ્યાંકન કઈ રીતે થાય, એ બધું શીખવાનું છે. એમાં આપણે પહેલાં સ્ટાર્ટ કરીશું ચકાસણીના પોઈન્ટથી. પહેલાં ચકાસણી વિશે ઇન્ફોર્મેશન બેઝિક મેળવશું, પછી મૂલ્યાંકન વિશે મેળવશું, બંનેના અર્થ, વ્યાખ્યા, સિદ્ધાંતો, ઓડિટરની જવાબદારી એના માટેની, એ બધું. અને પછી આપણે અમુક પ્રકારની મિલકત અને અમુક પ્રકારના દેવાઓને ધ્યાનમાં રહી અને એની ચકાસણી મૂલ્યાંકન કઈ રીતે થાય એ આપણે ચર્ચા કરીશું. જેમ આપણે વાઉચિંગના ચેપ્ટરમાં કરેલું હતું કે અમુક પ્રકારના આવક ખર્ચના કે મિલકતોના વાઉચિંગ કઈ રીતે થાય, એ બધું એ સેમ વસ્તુ અહીંયા આપણે મિલકતો અને દેવાની બાબતમાં એસેટ્સ એન્ડ લાયબિલિટીઝનું વેલ્યુએશન અને વેરિફિકેશન કઈ રીતે એકચ્યુઅલમાં પર્ટિક્યુલર એસેટ્સ કે પર્ટિક્યુલર લાયબિલિટીનું થાય, વેરિફિકેશન અને વેલ્યુએશન, ચકાસણી અને મૂલ્યાંકન, એ વાત આપણે આ યુનિટના લાસ્ટમાં કરીશું. સો સ્ટાર્ટિંગ ફ્રોમ મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ વેરિફિકેશન, ચકાસણીના અર્થ અને વ્યાખ્યાથી શરૂઆત કરીએ. તો પાકું સરવૈયું, મિલકત અને દેવાની વાત આવે એટલે પાકું સરવૈયું આવે. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં કંઈ મિલકત દેવાનું કંઈ હોય નહીં, સિવાય કે ઘસારો કે કંઈ એવું કોઈ એક્સપેન્ડિચર પણ ના હોય, પણ ઘસારો. તો પાકા સરવૈયામાં જે છે એ જે મિલકતો બતાવેલી હોય એ મિલકતો વાસ્તવમાં અસ્તિત્વમાં છે કે નહીં, એટલે કે મિલકતના અસ્તિત્વની તપાસ પહેલાં કરવામાં આવે. વેરીફાઈંગ ધ એક્ઝિસ્ટન્સ ઓફ અસેટ. પછી અસ્તિત્વમાં છે. ઘણી વખત તમે જોતા હશો ફ્રોડ થતા હોય, કોઈ લોન લેવામાં આવે ખોટી રીતે કોઈ બિલ્ડિંગ બનાવવા માટે કે કોઈ પ્રોજેક્ટ બનાવવા માટે, એકચ્યુઅલમાં એ પ્રોજેક્ટ ક્યાંય હોય જ નહીં, મેદાન હોય, અને ત્યાં બિલ્ડિંગ બની ગઈ છે, બિલ્ડિંગ ચાલુ છે, એવી રીતે લોન લેવામાં આવેલી હોય. ફ્રોડ, ખોટી રીતે આવું થતું હોય. એટલે એ નથી થયું એ જોવા માટે મિલકતનું પહેલાં અસ્તિત્વ ચકાસવું પડે. એક્ઝિસ્ટ કરે છે અસેટ્સ એકચ્યુઅલમાં, એ વસ્તુ ઓડિટરે જોવી પડે. દેન એ મિલકત સંસ્થાના નામે જ છે કે કોઈ અંગત નામે, તમને બતાવી દે કે ઓકે આ પ્રોપર્ટી છે ઊભી કરેલી, બટ એ પ્રોપર્ટી દેખાતી હોય એટલે અસ્તિત્વ છે એટલી વાત ક્લિયર થઈ. બટ એનો મતલબ એવો નથી કે અસ્તિત્વ છે એટલે એ કંપનીની જ હશે. ઘણી વખત એવું હોય કે એનું એક્ઝિસ્ટન્સ હોય પણ જે ઓન પેપર છે એ કંપનીની નહીં, કોઈ અંગત ડિરેક્ટરની કે કોઈ કંપની સાથે સંકળાયેલા કોઈ પક્ષકારની હોય, સાચી કે ખોટી રીતે, એની હાવ. તો એ વસ્તુ કંપનીના નામે દર્શાવી કે બતાવી એ ખોટું છે અગર બીજા કોઈના નામે હોય તો. એટલે ચકાસણીમાં એ પણ જોવું પડે, અસ્તિત્વ ધરાવતી હોય ત્યાં વાત પૂરી ન થઈ જાય. સંસ્થાના જ નામે છે કે કોઈ અંગત નામે છે એ જોવું પડે. પછી એના નામે કોઈ આ થઈ વાત માલિકીની, કે સંસ્થાના નામે છે કે અંગત નામે. પછી કબજાની. માલિકી એટલે ઓનરશિપ ઓફ અસેટ. તો વેરીફાઈંગ ઓનરશિપ ઓફ અસેટ. પછી કબજાની, જે કબજો છે એ કોનો છે, મિલકત કંપનીના જ કબજામાં છે, પોઝેશન કંપની પાસે છે, એ જોવામાં આવે. પછી મૂલ્યાંકન. મિલકતનું મૂલ્યાંકનના સ્વીકૃત સિદ્ધાંતોને આધારે કરવામાં આવ્યું છે કે કેમ. મિલકતોની મૂલ્યાંકનના સ્વીકૃત સિદ્ધાંતો છે. ઘસારો ગણવાનો હોય તો એના પણ સિદ્ધાંતો છે, કયા પ્રકારની મિલકત ઉપર કઈ રીતે ઘસારો ગણવામાં આવે છે. એસેટ્સના જે કોઈ આપણા નામાના સિદ્ધાંતોને આધારે ધ્યાનમાં રાખીને એનું મૂલ્યાંકન કરેલું છે કે નહીં, વેલ્યુએશન કરેલી છે કે નહીં એસેટ્સની. જનરલી એક વેલ્યુઅર હોય,
અગર બેંકમાં લોન કોઈ એસેટ્સ માટે લેવા જવાની હોય તો બેંકના એક વેલ્યુઅર હોય, એ વેલ્યુઅર અસેટની વેલ્યુએશન કાઢે, એટલે બજાર પેરેટીનો ભાવ કેટલો છે એ વેલ્યુએશન એનું કરવામાં આવે. તો એ જે કોઈ સિદ્ધાંતો છે એ મૂલ્યાંકનના વેલ્યુએશનના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી અને એનું વેલ્યુએશન કરવામાં આવ્યું છે કે નહીં એ ચકાસવામાં આવે. આ બધી બાબતની કાળજીપૂર્વક ચકાસણી કરવામાં આવતી હોય. પછી બોજની તપાસ. મિલકત ઉપર કોઈ ચાર્જ બોજ ક્રિએટ કરેલો છે એટલે શું કે મિલકત ઓકે અસ્તિત્વ ધરાવે છે, ચેક. મિલકત કંપનીના કબજામાં છે, ચેક. મિલકત કંપનીની માલિકીની છે, ચેક. મિલકતનું મૂલ્યાંકનના સિદ્ધાંતોના અનુસાર કરવામાં આવ્યું છે, ચેક. બટ અગર એ મિલકત ક્યાંય ગીરો મૂકેલી હશે તો, મતલબ એના ઉપર કંઈક લોન મેળવેલી હશે તો એ પણ ઓડિટરે ચકાસવાનું રહે કે બોજ એના ઉપર કોઈ મેળવેલો છે, કોઈ ચાર્જ ક્રિએટ કરેલો છે. ઘણી વખત હોય ને, મકાન હોય, બિઝનેસની જગ્યા હોય, ધંધાનું સ્થળ હોય, તો એ માલિકી એ વ્યક્તિની હોય, અસ્તિત્વ ધરાવતી હોય એ મકાન કે કોઈ ધંધાનું સ્થળ, માલિકી પણ હોય એ વ્યક્તિની, કબજો પણ એમની જ પાસે હોય, એટલે એમાં રહેતા હોય કે એમાં બિઝનેસ કરતા હોય, વેલ્યુએશન પણ એનું યોગ્ય રીતે કરવામાં આવેલું હોય, બટ એ અગર એના ઉપર ગીરો બોજ ઊભો કરેલો હોય તો એ વસ્તુ પણ ઓડિટરે ધ્યાનમાં રાખવાની રહે અહીંયા વાઇલ ઓડિટિંગ, સ્પેસિફિકલી વાઇલ વેરીફાઈંગ અસેટ્સ. બીજા એક એક્સપર્ટ, આપણે ઓડિટિંગની વાત કરીએ એટલે સ્પાઇસર અને પેગલરને ના ભૂલી શકીએ, બિકોઝ સ્પાઇસર અને પેગલરે ઘણું બધું ઓડિટિંગ સબ્જેક્ટમાં એમનું યોગદાન છે. તો સ્પાઇસર અને પેગલરની એક ડેફિનેશન છે, ચકાસણી એટલે મિલકતના મૂલ્યાંકનની, માલિકીપણાની, હકની, અસ્તિત્વની, કબજાની અને મિલકત પર કોઈ બોજ હોય તો તેની તપાસ કરવી. તમે ચકાસણીનો અર્થ અને વ્યાખ્યા તમારી બુકમાં વાંચશો તો એમાં ડેફિનેશન્સ અલગ આપેલી છે, અર્થ આપેલો છે, ઘણું બધું આપેલું છે. બટ એક વસ્તુ તમે ખાસ આ ફર્સ્ટ ચેપ્ટરની આ ફર્સ્ટ લેક્ચરમાં જ ફર્સ્ટ યુનિટના એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો. ચકાસણીની જ્યારે વાત આવશે મિલકતની, એના અર્થની વાત હોય, એના હેતુની વાત હોય, સિદ્ધાંતની વાત હોય, ઓડિટરની જવાબદારી શું છે ચકાસણી માટે એની વાત હોય, કે પછી કોઈ પર્ટિક્યુલર મિલકત કે દેવાની ચકાસણી કેમ થાય એની વાત હોય, ગમે ત્યાં તમારે આ જ વસ્તુ 5 યાદ રાખવાની છે. કઈ 5 વસ્તુ? તો ચકાસણી એટલે મિલકતના અસ્તિત્વની તપાસ, મિલકતના કબજાની તપાસ, માલિકીની તપાસ, મૂલ્યાંકન અને બોજની તપાસ. આ જ વસ્તુ હરીફરીને આવશે. મતલબ આ અગર 5 પોઈન્ટ તમને યાદ હશે અને તમને એનો હાર્દ ક્લિયર હશે તો એ બાકીની વસ્તુ તમને યાદ રાખવી ઇઝી પડશે અને તમને સમજવામાં પણ ઇઝી પડશે. સો સ્પાઇસર અને પેગલરની ડેફિનેશનમાં પણ સેમ વસ્તુ કહે છે. બીજું એક બી એન્ડ ટંડનની ઓછા શબ્દોમાં એક વ્યાખ્યા છે. ચકાસણી એટલે સત્યતાની ખાતરી અથવા મંજૂરી. વેરિફિકેશન મીન્સ પ્રૂવિંગ ધ ટ્રુથ ઓર કન્ફર્મેશન. મતલબ હકીકતમાં છે કે નહીં જે તે વસ્તુ, એ ચકાસણી. તો આ બધી વ્યાખ્યા અને અર્થ જે વેરિફિકેશન મીન્સ ટુ એક્ઝામિન ધ વેલ્યુએશન ઓફ અસેટ્સ, ઓનરશિપ એન્ડ રાઇટ્સ, એક્ઝિસ્ટન્સ એન્ડ પોઝેશન એન્ડ ટુ ચેક વેધર ધેર ઇઝ એની ચાર્જ ઓન ધ અસેટ ઓર નોટ. તો આ બધી જે ડેફિનેશન્સ છે એ ડેફિનેશનનું એક આપણે તારણ કાઢીએ, એક સાર, એક સમરી, તો એના આવશ્યક તત્વોની ખબર પડે. ચકાસણીના આવશ્યક તત્વો એટલે ચકાસણીમાં શું સમાવિષ્ટ છે, કયા કયા મુદ્દાઓ. તો મિલકતની ચકાસણીમાં મિલકતના અસ્તિત્વ અને કબજાની, મિલકતના માલિકી અને હકની, મિલકતના મૂલ્યાંકનની અને એના ઉપર કોઈ બોજ છે કે કેમ એની ખાતરીનો, એની તપાસનો સમાવેશ થાય છે. એટલે ઓડિટરે આટલી વસ્તુની તપાસ કરવાની રહે. મિલકત માટે આટલી વસ્તુની તપાસ ઓડિટર કરી લે. અહીંયા દેવાની વાત નહીં આવે, કારણ કે દેવા ઉપર જે છે એ કબજો ને બોજ ને એવી કોઈ વસ્તુ આવે નહીં. એટલે અહીંયા આપણે પર્ટિક્યુલર મિલકતની વાત કરીએ છીએ. તો આ મિલકતની ચકાસણી, વેરિફાઈંગ અસેટ્સમાં ઓડિટરની આટલી ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ છે કે આ 5 બાબતોની ચકાસણી કરવી. એ 5 બાબતોની ચકાસણી ઓડિટર કરી લે, મતલબ કે વેરિફિકેશન ઓફ અસેટ્સ એણે કરી લીધું છે. ધેટ્સ ઓલ. હવે આપણે વાત કરીએ ચકાસણીના હેતુઓ કે ઉદ્દેશોની. ઓબ્જેક્ટિવ્સ ઓર પર્પઝીસ ઓફ વેરિફિકેશન. તો ઓબ્જેક્ટિવ્સ કે પર્પઝ બહુ સિમ્પલ અને ઇઝી છે. જે આપણે એનો અર્થ સમજીએ એના ઉપરથી જ છે એના પર્પઝ કે ઓબ્જેક્ટિવ. કે સૌથી પહેલાં તો મિલકતના આપણે
અસ્તિત્વની વાત કરી, બરાબર, અર્થમાં. તો મિલકતના અસ્તિત્વ અંગે એને ચકાસણી કરવાની. આ જે પર્પઝ હું ડિસ્કસ કરું છું તમારી જમનાદાસની બુકમાં થોડાક અલગ આપેલા છે, પણ અલ્ટિમેટલી બધું સેમ થશે. એટલે તમે બંનેને, એના અર્થને અને બુકના જે હેતુઓ છે એને કમ્બાઈન કરીને પણ વાંચી શકો, તૈયાર કરી શકો. તો એ અસ્તિત્વની વાત કરતાં પહેલાં એ કે મિલકતની ખરીદી ધંધાર્થે અધિકૃત રીતે કરવામાં આવેલી છે કે નહીં એ ચકાસવાનું. કારણ કે ઘણી વખત શું હોય કે કોઈને મેનિપ્યુલેટિવ ઓબ્જેક્ટિવથી કે કોઈ ફ્રોડ કરવાના ઈરાદાથી, છેતરપિંડીના ઈરાદાથી જરૂર ના હોય ને મિલકતની ખરીદી કરવામાં આવી હોય, અથવા તો અનધિકૃત રીતે અનઓથોરાઇઝ્ડ વેમાં પરચેસ કરવામાં આવ્યું હોય એસેટ્સનું, મતલબ કે જેના હાથમાં પાવર્સ નથી, જેની પાસે સત્તા નથી, એના દ્વારા કોઈ આવી ખરીદી કરવામાં આવી હોય અથવા તો ખરીદીની મંજૂરી આપવામાં આવી હોય, તો એ ન થયેલું હોવું જોઈએ. એટલે મિલકતની ખરીદી ધંધાર્થે થવી જોઈએ, ફોર ધ પર્પઝ ઓફ બિઝનેસ ઓનલી, અને અધિકૃત રીતે થયેલી હોવી જોઈએ, ઓથોરાઇઝ્ડ વેમાં પરચેસ થયેલી હોવી જોઈએ. ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ આ વસ્તુ ચકાસણીમાં ચેક કરવામાં આવે. એટલે આ કેના ઉપરથી ખબર પડે? તો વાઉચિંગ ઉપરથી. વાઉચિંગ ઉપરથી ખ્યાલ આવે, વાઉચિંગમાં બિઝનેસના પર્પઝની ખબર પડી જાય, અને અધિકૃત વ્યક્તિ એને મંજૂર કરેલી છે ખરીદી કે નહીં એ પણ ખબર પડી જાય. એના પછી સંસ્થાના પાકા સરવૈયામાં દર્શાવેલ મિલકતનું ભૌતિક અસ્તિત્વ, એનું ફિઝિકલ એક્ઝિસ્ટન્સ છે કે નહીં એ વસ્તુ ખબર પડે. મિલકત ઉચાપત થઈ ગઈ હોય કે વેચી નાખી હોય, એવી રીતે કંઈ ખોટી રીતે કરેલું હોય, તો એ વસ્તુ સંચાલકો એના અંગત ઉપયોગ માટે મિલકતની ઉપયોગ કરતા હોય, તો આ બધી વસ્તુ જે છે એ ખબર પડે ચકાસણી ઉપરથી. એટલે એક હેતુ આ છે કે એના અસ્તિત્વની અને કબજાની ચકાસણી કરવી. પછી મિલકતના મૂલ્યાંકન કરવું. મૂલ્યાંકનના સ્વીકૃત સિદ્ધાંતો અનુસાર મૂલ્યાંકન મિલકતનું કરેલું છે કે નહીં. મૂલ્યાંકનનું મૂલ્ય જે આંકેલું છે એમાં ખોટી રીતે મિલકત ઉપર વધારે નફો કે બતાવી અને કે મૂડીમાંથી ડિવિડન્ડ વહેંચ્યાના કિસ્સાઓ જે બનતા હોય છે, ખોટી રીતે વધારે નફો બતાવેલો હોય કે ખોટી રીતે ડિવિડન્ડ ચૂકવેલું હોય, અથવા તો ખોટી રીતે ડિવિડન્ડ ચૂકવવાનું અવરોધેલું હોય, તો આ બધી જે ઘટનાઓ બનતી હોય એવું કંઈ મિલકતના મૂલ્યાંકનની બાબતમાં નથી થયું, એ વસ્તુ ખાસ ચકાસવી, વેરીફાઈ કરવી. પછી જે પાકા સરવૈયામાં મિલકતો બતાવવામાં આવેલી છે એનું અસ્તિત્વ હશે, મિલકત કંપનીના કબજામાં હશે અને કંપનીના નામે હશે, પણ એના ઉપર કોઈ વ્યક્તિએ ફ્રોડ્યુલન્ટલી, મેનિપ્યુલેટિવલી, ઓન અ રોંગ ઇન્ટેન્શન અગર બોજ કરેલો હશે, ચાર્જ ક્રિએટ કરેલો હશે, તો એ ન થવું જોઈએ. મતલબ એ વસ્તુ જોવી જોઈએ કે મિલકત બોજયુક્ત છે કે બોજ મુક્ત છે, ચાર્જ ક્રિએટ કરેલો છે કે નહીં. ઘણી વખત એવું હોય કે સંસ્થા પાસે ઘણી વધુ કિંમતની મિલકતો હોય, એમાંથી ઘણી બધી મિલકતો ઉપર બોજ ઊભો કરેલો હોય, એટલે એને ગીરવે મૂકેલી હોય કે ગીરો મૂકેલી હોય, તો એ વસ્તુનો ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. ગીરે મૂકેલી હોય ગીરવે, એ વસ્તુ ખોટી નથી. એ કંપની પોતાનું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ જે રીતના કરતી હોય એ કરી શકે, બટ they have to mention that in their books of account કે કોઈ મિલકત ઉપર, કોઈ એસેટ્સ ઉપર ચાર્જ ક્રિએટ કરેલો છે, ગીરવે મૂકેલી છે, they have to mention that. એ વસ્તુ ઓડિટરને પણ જણાવવી જોઈએ, અને બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં કે એ છે એ મેન્શન થયેલું હોવું જોઈએ, ઉલ્લેખ કરેલો હોવો જોઈએ. અને એ ગીરવે મૂકેલી પછી જે નાણાં મેળવેલા હોય, બિકોઝ અસેટ શું કામ ગીરવે મૂકવામાં આવે? એના ઉપર નાણાં મળે એટલા માટે. એટલે કંપનીને અગર વર્કિંગ કેપિટલની કે મૂડીની જરૂર હોય તો કંપની મૂકી શકે ગીરવે, ચાર્જ ક્રિએટ કરી શકે. તો એમાંથી એ ચાર્જ ક્રિએટ કરીને જે નાણાં મળેલા છે, જે કેપિટલ મળેલી છે, એ કંપનીને જ મળેલી છે, કંપનીને જરૂર હતી ને મેળવેલી છે, એ બધું ચકાસવું જોઈએ. તો આ વસ્તુ જે છે, આ બધી વસ્તુઓની ચકાસણી ઓડિટરે કરવી જોઈએ. આ બધા હેતુઓ ચકાસણીના છે. આ બધી વસ્તુઓ ચકાસવા માટે, આ બધી બાબતો જે છે એને વેરીફાઈ કરવા માટે વેરિફિકેશન ઓફ અસેટ્સ કરવામાં આવે છે. આ પર્પઝીસથી, આ ઓબ્જેક્ટિવ્સથી આ વસ્તુ કરવામાં આવે છે. સો અહીંયા આપણે આ યુનિટના આટલું રાખીએ. આગળ ઉપર આપણે ચકાસણીના સિદ્ધાંતો, ચકાસણી અને વાઉચિંગ, વેરિફિકેશન એન્ડ વાઉચિંગ, એ બંનેનો ડિફરન્સ અને ચકાસણી માટે ઓડિટરની જવાબદારીઓ, આ બધા ઉપર આપણે ચર્ચા નેક્સ્ટ સેશન્સમાં કન્ટિન્યુ કરીશું. Thank you. For any doubts or queries, you can write me on this mail dvk.dhruvika@gmail.com. Thank you.